આવતીકાલે યોજાશે મતદાન, જેને લઈને તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે। વાત વડોદરાની કરીએ। વડોદરા સહિતના શહેરોમાં તૈયારીઓને ચૂંટણી પંચે આપ્યો આખરી ઓપ। વડોદરામાં મતદાન મથક પર પહોંચી ઈવીએમ સહિતની સામગ્રી। આકરા તાપના કારણે મતદાન મથક પર મંડપ, પીવાના પાણી, ઓઆરએસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। મતદારો અને મતદાનની પ્રક્રિયામાં રહેલા કર્મચારીઓને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરાથી અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર જોડાઈ ગયા છે। વધુ જાણકારી તેમની પાસેથી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈને વડોદરામાં શું વ્યવસ્થા કરવામાં આવી છે? ધ્વની વાત કરીએ તો મતદાનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો છે, પરંતુ ગરમીની વાત કરું તો અત્યારે હું વાત કરી રહ્યો છું ત્યાં સુધી 39 ડિગ્રી તાપમાન અત્યારે વડોદરામાં છે ને આજે મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી ગયું હતું, જે આવતીકાલે 44 ડિગ્રી પહોંચવાની હવામાન વિભાગની શક્યતાઓ અહીંયા સામે આવી છે। અત્યારે હું સમા વિસ્તારની પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્કૂલ ખાતે છું। મંડપ બાંધવાની અહીંયા તૈયારીઓ આપ જોઈ શકો છો તો શાળાની અંદર ઈવીએમ મશીન પહોંચી ચૂક્યા છે, સાથે તમામ જે સામગ્રી કહેવાય સાહિત્ય તે પણ પહોંચી ચૂક્યું છે। અહીંયા આપ જોઈ શકો છો પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે પીવાના પાણીના જગ। આજે પણ અહીંયા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે જે કર્મચારીઓ અને અધિકારીઓ અહીંયા છે તેમના માટેની વ્યવસ્થા જોઈ શકો છો। પોલીસ કર્મચારીઓ સાથે અહીંયાના જે પૂર્વ કાઉન્સિલર સહિતના જે લોકો છે તે આવી અને તમામ પૃચ્છા કરી રહ્યા છે। વાત વડોદરાની કરીએ તો વડોદરાની અંદર જે 19 વોર્ડની અંદર 76 જે બેઠકો છે અને તેની જે કામગીરી તમામ આખરી ઓપ ચૂંટણી અધિકારી દ્વારા આપી દેવામાં આવ્યો છે। વડોદરામાં 21,95,000 મતદારો, તો સાથે વાત કરીએ 2,406 બધા મથકો વડોદરાની અંદર જોવા મળી રહ્યા છે। 13,000થી વધુ પોલિંગ સ્ટાફ અને 7,900થી વધુ પોલીસનો સ્ટાફ। તમામ તૈયારીઓને આખરી ઓપ। હજુ પણ મારી પાછળ આપ જોઈ શકો છો કે મંડપ બાંધવાની કામગીરી ચાલી રહી છે। પીવાના પાણી, કુલર સહિતની વ્યવસ્થાઓ। એક તરફ વહેલી સવારથી લોકો 7 વાગ્યાથી મતદાન કરે, 11 વાગ્યા પહેલાં મતદાન કરે તે જરૂરી છે, કેમ કે ગરમીનો પ્રકોપ જોવા મળશે। આજે પણ વડોદરામાં 43 ડિગ્રી તાપમાન હતું, આવતીકાલે 44 ડિગ્રી થવાની શક્યતા છે, પરંતુ અહીંયા જે ચૂંટણીનો માહોલ છે અને લોકો મત આપવા માટે ઉત્સુક છે, ત્યારે વહેલી સવારથી ખૂબ લાંબી લાઈનો જોવા મળી શકે તેવી શક્યતાઓ અહીંયા તમામ વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવાયો છે। જી ધ્વની। લોરેન્સ, આભાર જાણકારી આપવા માટે।